બેઝિક અને સોફ્ટવેર ઇન્સ્ટોલેશન. એમાં આપણે બુટિંગ પ્રક્રિયાનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ બુટિંગ પ્રોસેસ વિશે માહિતી મેળવીશું. કમ્પ્યુટરને શરૂ કરતા જ ઓપરેટિંગ સિસ્ટમમાં સૌ પ્રથમ જે પ્રક્રિયા થાય તેને બુટિંગ પ્રક્રિયા કહે છે. બુટિંગ પ્રક્રિયામાં કમ્પ્યુટર શરૂ કરતાની સાથે જ શરૂ થાય છે તથા ડેસ્કટોપ પ્રદર્શિત થાય કે ઉપયોગકર્તા વડે કમાન્ડ આપવા માટે કમ્પ્યુટર તૈયાર થાય ત્યારે પૂરી થાય છે તે ચોક્કસ ક્રમમાં કરવામાં આવતી ક્રિયા છે. કમ્પ્યુટરમાં બુટિંગના બે પ્રકાર, વાર્મ બુટિંગ અને કોલ્ડ બુટિંગ છે. કમ્પ્યુટરમાં કામગીરી કરતી વખતે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને વાર્મ બુટિંગ કહે છે. કમ્પ્યુટર સ્વિચ ઓફ એટલે કે બંધ હોય અને તેને શરૂ કરવામાં આવે તે ક્રિયાને કોલ્ડ બુટિંગ કહે છે. બુટિંગ પ્રક્રિયા. જ્યારે કમ્પ્યુટર શરૂ કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ મધરબોર્ડને સંકેત મોકલવામાં આવે છે જેથી કમ્પ્યુટરને જરૂરી વીજળી મળી શકે. કમ્પ્યુટરના દરેક ભાગોને યોગ્ય પ્રમાણમાં વીજળી મળ્યા બાદ એક સંકેત પાવર ઓકે ને બાયોસ ને મોકલવામાં આવે છે. બાયોસ એટલે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થાય છે. બાયોસ એ મધરબોર્ડ પર આવેલ હોય છે જે પાવર ઓકેનો સંકેત મેળવ્યા બાદ પોસ્ટ મીન્સ કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પ્રક્રિયાને શરૂ કરે છે. પોસ્ટ બાદ થતી પ્રક્રિયાને બુટિંગ પ્રોસેસ કે બુટ સ્ટેક કહે છે. બુટિંગ પ્રક્રિયા એક પછી એક ચોક્કસ ક્રમમાં કરવામાં આવે છે જેને બુટ સિક્વન્સ કહે છે. પોસ્ટ હેઠળ સૌ પ્રથમ એ તપાસવામાં આવે છે કે કમ્પ્યુટરના દરેક ભાગ પાસે પૂરતા પ્રમાણમાં વીજળી હોય તથા મેમરી યોગ્ય પ્રકારે કાર્યરત હોય. આ ચકાસણી કર્યા બાદ તે નિયંત્રણ બાયોસને આપી દેવામાં આવે છે. ત્યારબાદ બુટિંગની છેલ્લી પ્રક્રિયા શરૂ થાય છે. અહીં બાયોસ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ પાસે રહેલ માસ્ટર બુટ રેકોર્ડ શોધે છે. જો કે બુટ ડિવાઇસની પ્રાથમિકતા બાયોસ સેટિંગમાં પૂર્વનિર્ધારિત રીતે નક્કી કરી દેવામાં આવે છે. ત્યારબાદ મેમરીના આધારે બુટ રેકોર્ડના બુટ સેક્ટરમાં ઉપલબ્ધ ઓપરેટિંગ સિસ્ટમને રજૂ કરવામાં આવે છે. મેમરીમાં ઓપરેટિંગ સિસ્ટમને રજૂ કરવાની સંપૂર્ણ જવાબદારી બુટ સેક્ટરની હોય છે. જો આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જોવા મળે તો ડિસ્ક બુટ ફેઇલરનો સંદેશો જોવા મળે છે. બુટિંગ પ્રક્રિયા કમ્પ્યુટર અને તેની સાથે જોડાયેલ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે પ્રકારનું વાતાવરણ તૈયાર કરે છે. હવે બાયોસ વિશે માહિતી મેળવીશું. બાયોસ એટલે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તે કમ્પ્યુટરને આપવામાં આવતા નિર્દેશોનો સમૂહ છે. તે મધરબોર્ડના સ્ટાન્ડર્ડ ફર્મવેર છે જે પાવર શરૂ કરવામાં આવે ત્યારે પ્રથમ આ સોફ્ટવેરને લોડ કરવામાં આવે છે અને ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમને કાર્યરત કરે છે. આ પ્રકારના નિર્દેશોનો સંગ્રહ એક ચિપમાં કરવામાં આવેલ હોય છે. બાયોસનું મુખ્ય કાર્ય કમ્પ્યુટરને ચાલુ કરવામાં આવે ત્યારે સ્વપરીક્ષણ એટલે કે સેલ્ફ ટેસ્ટ ને લગતા વિવિધ નિર્દેશો આપવાનું હોય છે. અહીં સ્વપરીક્ષણનો અર્થ એ થાય છે કે કમ્પ્યુટરના મુખ્ય ભાગો અને બીજું ગૌણ ભાગો હાર્ડવેર, સોફ્ટવેર, મેમરી વગેરે યોગ્ય સ્થિતિમાં હોય. જો સ્વપરીક્ષણ વખતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા જોવા મળે તો બાયોસને તેને યોગ્ય કરવા માટે કમ્પ્યુટરને એક બીટના અવાજ સ્વરૂપે કોડ આપે છે જે કમ્પ્યુટર શરૂ કરતી વખતે સાંભળવા મળે છે. આ સાથે જ બાયોસ કમ્પ્યુટરને આધારભૂત સૂચનાઓ પણ આપે છે. જ્યારે કમ્પ્યુટરમાં આધારભૂત નિર્દેશો ઉપલબ્ધ બની જાય છે અને સ્વપરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે ત્યારે કમ્પ્યુટરની આગળની પ્રક્રિયા કરે છે જેમાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમને દર્શાવવાની પ્રક્રિયા સામેલ હોય છે. 3 નંબર છે બાયોસના સેટિંગ અને તેમાં ફેરફાર. કમ્પ્યુટર સિસ્ટમમાં બેઝિક ઇનપુટ આઉટ સિસ્ટમના સેટિંગને શરૂ કરવા સહેલા છે. કમ્પ્યુટરને શરૂ કરવામાં આવે છે ત્યારે જો મળતી સૌ પ્રથમ સ્ક્રીન પર બાયોસના સેટિંગ માટેની કી જોવા મળે છે. સામાન્ય રીતે F1, F2, F12 કે ડેલ કી પ્રેસ કરીને બાયોસ સેટિંગને જોઈ શકાય છે. તેમાં મુખ્યત્વે કન્ફિગર બુટ ઓર્ડર, એનેબલ ધ ક્વિક બુટ ઓપ્શન અને અપડેટ યોર બાયોસ ક્રમમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. બાયોસના મુખ્ય સેટિંગ અને તેમાં કરી શકાતા મુખ્ય ફેરફાર વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે. બાયોસના મુખ્ય સેટિંગ. દરેક કંપની નિર્માતા વડે
આપવામાં આવતા બાયોસનું મેનુ અને લેઆઉટ અલગ અલગ હોય છે. આમ છતાં તેમાં રહેલી અમુક બાબત અને સેટિંગ એકસરખા જોવા મળે છે, જેમ કે પાવર સેટિંગ, ડેટ એન્ડ ટાઈમ, બુટ ઓર્ડર વગેરે. બાયોસ મેનુનો ઉપયોગ માઉસ વડે કરી શકાતો નથી, પરંતુ કીબોર્ડનો ઉપયોગ કરીને કરવાનો હોય છે. કીબોર્ડની વિવિધ એરો કીનો ઉપયોગ કરીને ઉપર નીચે કે ડાબે જમણે જઈને યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકાય છે. અમુક બાયોસ સેટિંગ માટે પ્લસ કે માઇનસ ચિહ્નનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે છે બાયોસ સેટિંગમાં ફેરફાર. બાયોસના સેટિંગને સાવધાનીપૂર્વક બદલવા જોઈએ. ઉપયોગકર્તા જ્યારે બાયોસના સેટિંગને બદલે છે, ત્યારે તેને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના આ ફેરફારના કારણે કઈ કામગીરી થશે અને કયા પ્રકારનો ફેરફાર થશે. જો બાયોસનું ખોટું કે અયોગ્ય પ્રકારનું સેટિંગ કરી દેવામાં આવે તો કમ્પ્યુટર સિસ્ટમ કે હાર્ડવેર બંધ થઈ જવાની શક્યતાઓ રહેલી છે. 3. બુટ ક્રમમાં ફેરફાર કરો. કમ્પ્યુટરને કયા ડિવાઇસ વડે અને કયા ક્રમમાં બુટ કરવામાં આવે તે માટેનું સેટિંગ બાયોસના બુટ મેનુ હેઠળ ઉપલબ્ધ હોય છે. બુટ મેનુમાં જઈને એન્ટર કી આપતાં જ વિવિધ ડિવાઇસ અને તે કયા ક્રમમાં બુટ કરવામાં આવશે તેની યાદી જોવા મળે છે. અહીં ઉપયોગકર્તા કયા ડિવાઇસ વડે અને કયા ક્રમમાં બુટ કરવું તેમાં મનપસંદ અને ઇચ્છિત ફેરફાર કરી શકે છે. બાયોસનો પાસવર્ડ બદલવો. ઉપયોગકર્તા બાયોસને પાસવર્ડ વડે સુરક્ષિત કરી શકે છે. કોઈ અન્ય કે અજાણ્યો ઉપયોગકર્તા બાયોસમાં બિનજરૂરી ફેરફાર ન કરી નાખે તે માટે તેને પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે તે જરૂરી છે. બાયોસમાં સિક્યુરિટી હેઠળ પાસવર્ડ વિકલ્પ વડે પાસવર્ડ દાખલ કરી શકાય છે. અહીં પાસવર્ડ યાદ રાખવો ખાસ જરૂરી છે, કારણ કે પાસવર્ડ સેટ કર્યા બાદ તે પાસવર્ડનો ઉપયોગ કરીને બાયોસમાં દાખલ થઈ શકાય છે. 5 નંબર છે તારીખ અને સમયમાં ફેરફાર કરો. બાયોસમાં રહેલી ઘડિયાળ એ વિન્ડોઝમાં આપેલી ઘડિયાળનું પાલન કરે છે. સીપીયુમાં રહેલી બેટરીના સેલને બદલવામાં આવે તો આ ઘડિયાળ આપમેળે રીસેટ થઈ જાય છે. બાયોસમાં ઉપલબ્ધ સિસ્ટમ ડેટ અને સિસ્ટમ ટાઈમ વડે ઇચ્છિત તારીખ અને સમયમાં ફેરફાર કરી શકાય છે. સંગ્રહ કરીને બહાર નીકળવું. બાયોસમાં કરેલા ફેરફારનો સંગ્રહ કરીને બહાર નીકળવા માટે સેવ અને એક્ઝિટ વિકલ્પની સુવિધા ઉપલબ્ધ હોય છે. ઉપયોગકર્તાએ બાયોસમાં કરેલા ફેરફારને જોવા માટે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું જરૂરી બને છે. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કર્યા બાદ જ નવા સેટિંગ ઉપલબ્ધ બને છે.